એસ્પાયરિંગ ગેમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 પેપર કોડ DSC C361T મેજર કેમિસ્ટ્રી માટે યુનિટ 3 થર્મોડાયનેમિક્સ ડિસ્કસ કરીશું. આના પહેલાં આપણે મેજર કેમિસ્ટ્રી માટે એક યુનિટ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. જો તમે તેના વિડીયોઝ ના જોયા હોય તો એને ચેક કરી લેજો, એને જોઈ લેજો. ક્વેશ્ચન 1ની વાત કરીએ. ક્વેશ્ચન 1 આપણને અહીંયા કહ્યું છે ક્લેપેરોન ક્લેસિયસ સમીકરણ મેળવો. અહીંયા આપણે ડિરાઈવ કરવાનું છે, સમીકરણ મેળવવાનું છે ક્લેપેરોન ક્લોસિયસનું. બરાબર. આ જે આખું હશે તે આપણી ધારણાઓ ઉપર આધારિત હશે કે આપણે એક એક વસ્તુ ધારવાની છે. ટેમ્પરેચર છે, પ્રેશર છે, એને ક્યારે આપણે કોન્સ્ટન્ટ લઈ દો, ક્યારે આપણી જે બે પ્રણાલી છે એ બંને પ્રણાલી કોન્સ્ટન્ટ છે, એ બધું જ તમારે ધ્યાનમાં રાખતું રહેવાનું છે. જો તમે કોઈ પણ સ્ટેપની અંદર આઉટ ઓફ ધ બોક્સ ગયા તો પછી આ નેક્સ્ટ ક્યાંથી આવ્યું એ તમને સમજ નહીં પડે, એટલે થોડું ધ્યાનથી જોજો. બાકી ઇઝી જ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આન્સરની અંદર આપણે ધારો કે T ઉષ્ણ તાપમાને અને P દબાણે એક પદાર્થની બે અવસ્થાઓ છે. બરાબર. T ઉષ્ણ તાપમાન છે આપણું, ટેમ્પરેચર આપણું T છે, દબાણ આપણું P છે. તે સમયે એક જ પદાર્થ છે, એની બે અવસ્થા છે. કેવી અવસ્થા? તો કે ઘન પ્રવાહી એવી છે અને બીજી છે પ્રવાહી વાયુ. એ બંને અવસ્થા એકબીજાને સમતોલનમાં છે. એટલે કે સોલિડ છે એ લિક્વિડના બરાબર છે, લિક્વિડ છે એ વાયુના બરાબર છે. ઇનડાયરેક્ટલી સોલિડ એ વાયુના બરાબર છે એવું પણ કહી શકીએ, પણ આપણે અહીંયા બે જ પ્રણાલીની વાત કરીશું, ત્રીજીને ઇન્વોલ્વ નહીં કરીએ. આથી પ્રણાલીને થોડી ગરમી આપીને અથવા તેમાંથી ગરમી શોષીને, જો ક્યાં તો આપણે આપી રહ્યા છીએ, ક્યાં તો જે ઓલરેડી છે તેને શોષીએ છીએ, એક અવસ્થાને બીજી અવસ્થામાં પ્રતિવર્તી રીતે ફેરવી શકાય છે. કે બંને રિવર્સિબલ રિએક્શન, અહીંયાથી આ બની જાય, અહીંયાથી આ બની જાય, તેવી રીતે આપણે તેને બનાવવાની ટ્રાય કરીએ છીએ. આ સમગ્ર ફેરફાર દરમિયાન પ્રણાલી એ સમતોલનમાં રહેતી હોવાથી, આપણી જે પ્રણાલી છે એ સમતોલનમાં રહે છે, આખું જે આપણો એક્સપેરિમેન્ટ છે તેના દરમિયાન. તેથી આપણે એવું તારણ કાઢીએ છીએ કે ડેલ્ટા જી ટીપીના સંદર્ભમાં, એટલે ટેમ્પરેચર ને પ્રેશરના સંદર્ભમાં, એ 0 કરતાં નાનું હોય છે સ્વયં પ્રેરિત પ્રક્રિયાની અંદર. હવે આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ અચળ તાપમાને થતી પ્રક્રિયા નીચે મુજબ છે. કેવી છે? તો કે એ છે એ પ્રવાહી છે અને બી છે એ બાષ્પ છે. એની એક પ્રતિવર્તી પ્રક્રિયા થઈ રહી છે. હવે ધારો કે પદાર્થની બે અવસ્થાઓમાં રહેતી પ્રતિમૂલ દીઠ મુક્ત શક્તિ અનુક્રમે GA અને GB છે. એટલે આપણી જે એ પ્રવાહી છે તેની માટે GA છે મુક્ત શક્તિ, અને બી બાષ્પ માટે જે છે એ આપણી GB છે. આગળ જોઈએ. ત્યારે સમતોલન સ્થિતિ એ અચળ ઉષ્ણ તાપમાને અને દબાણે GA બરાબર GB થશે. આ થઈ ગયું આપણું ઇક્વેશન 1. બરાબર. પહેલાં આપણે શું જોયું કે એ અને બી છે એ એક રિવર્સિબલ રિએક્શન છે અને એની જે મુક્ત શક્તિ છે એ GA અને GB છે અને તે બંને એકબીજાને બરાબર છે. ધારો કે હવે આપણે નવું વસ્તુ અઝ્યુમ કરીએ છીએ કે ઉષ્ણ તાપમાન T છે, તેમાં જો કંઈ પણ ફેરફાર થઈ રહ્યો છે તો તેને આપણે T+dt વડે દર્શાવીએ છીએ. હવે પ્રણાલીનું જે દબાણ છે એની અંદર કંઈ ફેરફાર થયો છે તો એને આપણે P+dpથી દર્શાવીશું. તેવી જ રીતે આપણી જે મુક્ત શક્તિ છે, કોની? અવસ્થા એની. બરાબર. પ્રવાહીની વાત કરીએ છીએ કે અવસ્થા એની જો મુક્ત શક્તિ એટલે કે GA છે તેની અંદર જો કંઈ ફેરફાર છે તો તેને આપણે GA+dGA તરીકે દર્શાવીએ છીએ. સિમિલરલી આપણે અવસ્થા બી માટેની જે મુક્ત શક્તિ હશે તેને આપણે GB+dGB વડે દર્શાવીશું. હવે સમતોલન સ્થિતિ છે તો ત્યાં આપણે GA બરાબર GB તો ઓલરેડી લખ્યું હતું, પણ જે ફેરફાર છે એને એડ કરીએ તો આપણે GA+dGA બરાબર GB+dGB થાય છે. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 2. હવે મેક્સવેલના સમીકરણ પરથી, તો આ જે મેક્સવેલનું સમીકરણ છે એ આપણે મુક્ત જે આપણી શક્તિ છે તેની માટેની વાત કરીએ છીએ. આ જે છે એ G બરાબર H-TS જે ઇક્વેશન છે તેનું જ્યારે આપણે ડિફરન્શિએશન કરીએ, ડિરાઇવેશન કરીએ, બધી વેલ્યુ મૂકીએ છીએ H માટેની ને એને સોલ્વ કરીએ છીએ તો તેનાથી આપણને મળે છે DG બરાબર VdP - SdT.
આજે આપણું થર્ડ ઇક્વેશન. અહીંયા આપણે ફક્ત આ જ આવી રીતે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ક્લેઝિયસ ક્લેપિરોનનું કીધું હોય ત્યારે કે મેક્સવેલના સમીકરણ પરથી ડીજી બરાબર વીડીપી માઇનસ એસડીટી આ પ્રકારના ઇક્વેશનને આપણે આ ક્વેશ્ચનની અંદર સ્પેસિફિકલી યુઝમાં લેવાનું છે. હવે મેક્સવેલના સમીકરણ પરથી જે આપણને મળ્યું હતું તેને અવસ્થા એ માટે જોઈએ તો અવસ્થા એ માટે ડીજી એ બરાબર વીએડીપી માઇનસ એસએડીટી આવું આપણને ઇક્વેશન નંબર 4 મળે છે. અને અવસ્થા બી માટે ડીજેબી બરાબર વીબી ડીપી માઇનસ એસબીડીટી આવું મળે છે. હવે આપણે જાણીએ છીએ કે સમતોલન સ્થિતિએ ડીજી બરાબર જીએ બરાબર જીબી છે, બરાબર. તો ડીજી એ બરાબર ડીજીબી થઈ જશે. હા, થઈ જશે. તો તેને આપણે તેની વેલ્યુઝ છે એ બંનેની એકબીજાના બરાબરમાં મૂકી દઈએ તો અહીંયા આપણી પાસે વીએડીપી માઇનસ એસએડીટી બરાબર વીબીડીપી માઇનસ એસબીડીટી આવું મળી જશે. હવે આપણે શું કરીશું કે આ જે ડીપીવાળી જે ટર્મ્સ છે એની એક બાજુ લઈ લઈએ અને ડીટીવાળી જે ટર્મ્સ છે એની એક બાજુ લઈ લઈએ. તો અહીંયા વીબીડીપી છે એની પાસે આપણે આ વીએડીપીને લાવી દઈશું તો એ માઇનસ ન થઈ જશે. સેમ અહીંયા આપણે આ જે એસએડીટી છે એને અહીંયા લાવી દઈશું એસબીડીટી પાસે. તો એસબીડીટી છે એને એસએડીટી પાસે લઈ દઈએ તો માઇનસ પ્લસનું એ જે છે એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. આ પ્લસ થઈ જશે તો આ માઇનસ થઈ જશે, બરાબર. હવે વીબી અને વીએ છે એને આપણે કોમન કાઢી લઈએ એટલે બહાર આવી જશે ડીપી. સેમ અહીંયા એસબી અને એસએ છે એમાંથી આપણે ડીટીને કોમન કાઢી લઈએ, એ બંને આવી રીતે બહાર આવી જાય છે. ડીપીના ભાગાકારમાં આપણે ડીટીને લાવીશું તો એસબી માઇનસ એસએના ભાગાકારમાં વીબી માઇનસ વીએ એ અહીંયા આવી જશે. તો આપણને ડીપી અપોન ડીટી બરાબર એસબી માઇનસ એસએ અપોન વીબી માઇનસ વીએ આવી જ રીતે મળી જશે. તો આ શું છે? તો ફેરફાર થયો બંનેનો કે આ પહેલી અવસ્થા હતી, આ બીજી અવસ્થા હતી. બીજી અવસ્થામાંથી પહેલી અવસ્થાને માઇનસ કરી રહ્યા છીએ એટલે આપણે તેને ડેલ એસ અપોન ડેલ વી તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 6. હવે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર આપણી પાસે એક બીજો છે ઇક્વેશન કે એસ બી માઇનસ એસ એ બરાબર એલ અપોન ટી છે, બરાબર. તો આ શું થઈ ગયું? આપણું ડેલ એસની વાત થઈ ગઈ. અહીંયા આ જે એલ છે એ શું છે? આપણું શોષાતી ઉષ્મા છે અને ટી છે એ આપણું તાપમાન છે. આ ઇક્વેશનને જ્યારે આ ઇક્વેશન સાથે આપણે કમ્પેર કરીએ કે તેની કિંમત મૂકીએ તો આપણાને ડીપી અપોન ડીટી બરાબર, હવે અહીંયા શું હતું? એસ બી એસ એ હતું, તેની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? એલ અપોન ટી મૂકી દઈશું અને વીબી માઇનસ વીએ એમનું એમ રહી જશે, બરાબર ને? સમજ પડે છે? અહીંયા હવે નિયત તાપમાને અને દબાણે એલ બરાબર ડેલ્ટા એચ હોવાથી ડીપી અપોન ડીટી બરાબર એલવી અપોન ટી વીજી માઇનસ વીએલ. હવે અહીંયા આપણે આ જે એલ છે એને એલ વી આપણે કન્સિડર કર્યું એટલે કે એ આપણી બાષ્પ આયનની ગુપ્ત ઉષ્મા છે. અને આપણે જાણીએ છીએ કે આપણે વીબી અને વીએ એ બે અલગ અલગ પ્રણાલીની વાત કરી હતી, જેમાંથી એક પ્રણાલી છે એ લિક્વિડ માટેની હતી, પ્રવાહી માટેની હતી, અને બીજી છે એ ગેસ માટેની હતી. એટલે એને અહીંયા આપણે વીજી લખ્યું છે. એટલે આપણું વીબી બરાબર વીજી અને વીએ બરાબર વીએલ. આ થઈ ગયું આપણું સમીકરણ 8. હવે સમીકરણ 9ની અંદર આપણે પહેલાં આ વાત કરી લઈએ કે જે વીજી છે એ વીએલ કરતાં ક્યાંય મોટું છે, એટલે વીએલ છે એને આપણે અવગણતા એવું કરીએ તો પછી ડીપી અપોન ડીટી બરાબર એલવી અપોન ટી વીજી બને છે. કેમ કે વીએલ શું છે? આપણું હાઈલી નેગ્લિજેબલ થઈ જાય છે. જો બાષ્પ આપણી પાસે જે બાષ્પ છે એ જો આદર્શ વાયુની જેમ વર્તે તો પછી આપણે એનું ઇક્વેશન જાણીએ છીએ કે પીવી બરાબર એનઆરટી થાય છે. અહીંયા હવે આપણે 1 મોલની વાત કરીએ છીએ એટલે એન બરાબર આપણે 1 ધારી લઈશું એટલે પી વીજી બરાબર આર અપોન ટી થશે, વીજી બરાબર આરટી અપોન પી થશે. આ થઈ ગયું આપણું સમીકરણ 10. હવે વીજીની કિંમત સમીકરણ 9માં મૂકીએ તો આપણાને ડીપી અપોન ડીટી બરાબર એલવી અપોન ટી અને બ્રેકેટમાં આરટી અપોન પી આવી જશે. આગળ જોઈએ
આને આપણે આગળ સિમ્પ્લિફાય કર્યું તો ડીપી અપોન ડીટી હતું. અહીંયા ભાગાકારમાં જે પી હતું એ આરટીના પણ ભાગાકારમાં છે, એટલે તે આપણે અહીંયા એલવી સાથે ગુણાકારમાં થઈ જશે. ટી ઇન્ટુ ટી આપણાને ટી સ્ક્વેર મળી જશે. આપણું નવું ઇક્વેશન બની ગયું છે ડીપી અપોન ડીટી બરાબર એલવી મલ્ટીપ્લાઇડ બાય પી અપોન આર ટી સ્ક્વેર. હવે આપણે આ જે પી છે એને અહીંયા નીચે લાવી દઈએ, પીના નીચે ડીપી અપોન પી કરી દઈએ. તેવી જ રીતે આપણે ટીને અલગ કાઢી લઈએ અહીંયા કે ડીટી અપોન ટી સ્ક્વેર અને અહીંયા એલવી અપોન આર. બરાબર, આટલું જોયા પછી હવે આ જે આપણું ડીપી અપોન પી છે તેને આપણે ડી એલ એન પી લખી શકીએ છીએ. તો ડી એલ એન પી બરાબર એલવી અપોન આર ડીટી અપોન ટી સ્ક્વેર. આવું આપણું 11th ઇક્વેશન બની જાય છે. અને આ જે સમીકરણ બન્યું તેને આપણે આ સમીકરણને ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ કહીએ છીએ. તો આપણું ડિરાઇવેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. પણ આપણે જ્યાં આટલું ડિસ્કસ કર્યું છે તો આગળ આપણે તેનું સંકલનીય જે સ્વરૂપ છે તેને પણ ડિસ્કસ કરી લઈએ. તો તેની માટે અહીંયા ઉપરના સમીકરણનું દબાણ પીનું P1 થી P2 તથા તાપમાન ટીનું T1 થી T2 સંકલન કરતાં DLNP જેનું આપણે P2 થી P1 કરી રહ્યા છીએ P1 થી P2 કરીએ છીએ બરાબર એલવી અપોન આર અને અહીંયા આપણે ડીટી અપોન ટી સ્ક્વેર જે છે એટલે આપણે આ બંનેને છૂટું પાડ્યું હતું કે આપણે તેનું સંકલન કરી શકીએ. તો તેનું આપણે T1 થી T2નું કરીએ છીએ અને T2 છેદમાં હોવાથી તે ઋણની નિશાની ત્યાં આપણે લખી દઈશું. અહીંયા આપણે DLNPનું P1 થી P2 સંકલન કરીએ છીએ તથા આપણે ડીટી અપોન ટી સ્ક્વેર છે તેનું T1 થી T2 એવી રીતે કરીશું. તો આપણાને LNP2 માઇનસ LNP1 બરાબર એલવી અપોન આર અને અહીંયા આપણે આગળ કહ્યું હતું કે નેગેટિવ સાઇન લેવાની છે ફોર ટેમ્પરેચર એ લઈશું અને 1/T2 માઇનસ 1/T1 એ ટાઈપનું મળે છે. હવે અહીંયા આ જે નેગેટિવ સાઇન છે એ બ્રેકેટની બહાર છે, એટલે જ્યારે આપણે આ બ્રેકેટ છે તેને આપણે ઓપન કરીશું તો આપણાને આ જે T1 છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને T2 છે એ માઇનસનું થઈ જશે. એટલે આપણને આ સેકન્ડ ઇક્વેશન મળે છે. થર્ડ ઇક્વેશનની અંદર આપણે આ જે છે બંનેનું ડિનોમિનેટર સેમ કરવા માટે તેને મલ્ટીપ્લાય કરીએ છીએ T1 ને T2 સાથે, એટલે અહીંયા 1 સાથે T2 થઈ જશે અને અહીંયા T1 T2 આવી જશે. તેવી જ રીતે T2 છે એને આ 1 અને T1 સાથે કરીશું એટલે આપણને T2 માઇનસ T1 અપોન T1 T2 આ રીતે ઇક્વેશન મળી જશે. ln દૂર કરતાં 2.303 log વડે આપણે ગુણીએ છીએ અને પછી આપણને ઇક્વેશન મળે છે 2.303 log P2 અપોન P1 બરાબર એલવી અપોન આર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. આ આપણને ઇક્વેશન મળે છે. હવે આગળ આપણે log P2 અપોન P1 છે તેને આપણે કરતા બનાવીએ તો log P2 અપોન P1 બરાબર એલવી અપોન 2.303 આર T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2 આવું ઇક્વેશન મળી જાય છે. અને આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ બી કહીશું. સમીકરણ બીને ક્લેપેરોન-ક્લોસિયસના સમીકરણનું સંકલનીય સ્વરૂપ કહેવાય છે અથવા તે તેનું સંકલનીય સ્વરૂપ છે. હોપ સો કે તમને આ ડિરાઇવેશન સમજ પડી ગઈ હશે. થોડા સ્ટેપ્સ લાંબા છે પણ છે ઇઝી જ. જો તમે 1 થી 2 વાર આ વિડીયો જોશો અને પછી તેને લખીને પ્રેક્ટિસ કરશો તો તમને સારી રીતે આખો આન્સર આવડી જશે. યાદ રાખજો કે આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે, એટલે તમારે આને સ્કીપ કરવાનું નથી અને પરફેક્ટલી લર્ન કરીને જવાનું છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.